હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી છે। ખેડૂતો કૃષિ મંત્રી સાથે વાત કરવા માટે પહોંચ્યા હતા। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ 3 માગ પર મુખ્યત્વે ચર્ચા કરી છે। 200 મણ ટેકાના ભાવે ખરીદી, 2019નો પાક વીમો મળે, 2 હેક્ટર મર્યાદામાં 3 લાખનું પાક ધિરાણ માફ કરવામાં આવે, આ સહિત અલગ અલગ ખેડૂતોની વાત કરવામાં આવી છે। આવનાર દિવસમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી મોટો નિર્ણય લઈ શકે છે। મહત્વની વાત છે કે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો આંદોલનનો માર્ગ પકડી રહ્યા છે। ધાર્મિકભાઈ, જોવા જઈએ તો અમારું જે બિન રાજકીય આંદોલનની શરૂઆત થઈ હતી ને, આ આંદોલનની અંદર ખેડૂતોની એક પ્રથમ પગથિયાની જીત ગણી શકાય। કેમ કે અત્યાર સુધી બધાની માનસિકતા આવી હતી કે સરકાર કોઈનું સાંભળતી નથી, પણ જ્યારે અમે બિન રાજકીય આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકાર સાંભળવા તૈયાર થઈ અને કૃષિ મંત્રી ખુદ અમારી સાથે બેઠક કરી છે ને બેઠકની અંદર અમારા જે 3 મુખ્ય મુદ્દા છે અમે કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર લેખિતમાં સરકારશ્રીને આપ્યા છે અને એ સિવાય પણ અન્ય જે મુદ્દા છે જે ખેડૂતો માટે કામ કરવા જરૂરી છે એવા અન્ય 2-3 મુદ્દાની પણ અમે સરકારને વાત કરી છે। 3 મુદ્દા જે લેખિતમાં આપ્યા છે એની અંદર 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું માફ કરવામાં આવે, બીજો મુદ્દો છે ટેકાના ભાવે 200 મણ સુધીની પૂરી મગફળી ખરીદવામાં આવે અને ત્રીજો મુદ્દો છે કે વર્ષ 2019નો પાક વીમો જે બાકી છે, જે ખેડૂતોના એકાઉન્ટમાં જમા નથી થયું, એ તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે। ત્રણેય માંગ છે અમે લેખિતમાં આપી છે। સાથે બીજી માંગ અમે એ પણ કરી છે કે ખેડૂતને જે પાક ધિરાણ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ સુધીનું આપવામાં આવે છે એને વધારી અને 5 લાખ સુધી જે જાહેરાત થયેલી છે એનો પરિપત્ર કરીને 5 લાખ સુધી કરવામાં આવે। સાથે જે પાક ધિરાણ છે એ 7% વ્યાજ છે એ બેંક વસૂલતી હોય છે। એની અંદર એક યોજના એવી છે કે 7% ખેડૂતના ખાતામાંથી પાક ધિરાણનું જે વ્યાજ વસૂલે છે બેંક, એમાં 3% કેન્દ્ર સરકારે રિબેટ આપવાનું અને 4% રાજ્ય સરકારે રિબેટ આપવાનું હોય છે। એમાં જે કેન્દ્ર સરકારના 3% આપવાના હોય છે એ ઓલરેડી ખેડૂતોને મળે છે, પણ રાજ્ય સરકારે જે 4% આપવાના હોય ખેડૂતોને હજુ ઘણા સમયથી મળેલા નથી। એ તમામ ખેડૂતને 4%નું રિબેટ છે એ પણ આપવામાં આવે અને જે ટેકાના ભાવે રિજેક્ટનો જે રેશિયો છે કે મગફળી જ્યારે ખેડૂત ટેકાના ભાવે વેચવા જાય છે ત્યારે 2% સુધીનું ડેમેજ હોય ત્યાં સુધી વેલિડ ગણાય, પણ જો એનાથી વધારે ડેમેજ હોય તો મગફળી રિજેક્ટ થાય છે। ત્યારે અમે મુખ્ય કૃષિ મંત્રીશ્રીને એ પણ રજૂઆત કરી છે કે જે રિજેક્ટ થાય છે એમાં 4% સુધી જો ડેમેજ હોય તો એને પણ ખરીદી લેવી, જેથી કરીને ખેડૂતોની મગફળી છે એ વધુમાં વધુ ટેકાના ભાવે વેચાણ થઈ શકે। આવી તમામ બાબતો ઉપર અમે કૃષિ મંત્રીશ્રીને આજે રજૂઆત કરી છે ને કૃષિ મંત્રીનું પણ પોઝિટિવ વલણ રહ્યું છે। કૃષિ મંત્રી આજે 1 કલાક સુધી અમારા જે કન્વીનરો છે કિસાન સહકાર સમિતિના એ તમામ કન્વીનરો સાથે મિટિંગ પણ કરી છે અને પોઝિટિવ રીતે જવાબ આપ્યો છે કે આવનારા સમયમાં પોઝિટિવ વિચાર કરી વિચારણા કરીને આ તમામ બાબતો ઉપર ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં અમે કામ કરીશું। પરેશભાઈ, 2 સવાલ સૌથી મહત્વના છે। એક સવાલ એ છે કે તમે વાત કરી બિન રાજકીય આંદોલન, એટલે કે આ પહેલા પણ કડદા આંદોલન થયું, આ પહેલા પણ કોંગ્રેસે ખેડૂતો સાથે આક્રોશ યાત્રા કાઢી સૌરાષ્ટ્રમાં। વાત એ છે કે શું સરકાર પણ એક એવો મેસેજ આપવા માંગે છે કે તમે બિન રાજકીય રહેશો, તમે ખેડૂત થઈને આવશો તો અમે સાંભળશું? સરકારનો શું મેસેજ હોય એ તો અમે ન કહી શકીએ, પણ એટલી વાત ચોક્કસ છે કે આંદોલન કરવાનો બધા જ ને અધિકાર છે। એ વિપક્ષ હોય તો પણ અધિકાર છે, ઇન્ડિવિજ્યુઅલ કોઈ ખેડૂત સંગઠન હોય એને પણ હક છે અને સાથે કોઈ સામાન્ય ખેડૂત હોય એને પણ આંદોલન કરવાનો પૂરો અધિકાર છે। અને આ જે લોકશાહીની અંદર આંદોલનો થતા હોય છે એની અંદર જો આપણું કાયદા મુજબનું વ્યાજબી આંદોલન હોય તો સરકાર પણ સાંભળે છે। એવું જરૂરી નથી કે તમે આંદોલન કરો ત્યારે સરકાર નથી સાંભળતી। સરકાર પોઝિટિવ હોય છે, સાંભળવા માંગતી હોય છે, વ્યાજબી માંગ હોય તો આપણી માંગને પૂરી પણ કરે છે। એટલે આજે અમારો એક જે આ કાર્યક્રમ થયો એ જીવતો જાગતો દાખલો છે, એક ઉદાહરણ છે કે તમે જ્યારે પણ કોઈ સારી વાત લઈ અને સરકાર સમક્ષ રાખો છો, આંદોલન કરો છો તો સરકાર તમને પણ સાંભળે છે। એક સવાલ છેલ્લો એ છે કે જે કૃષિ મંત્રી સાથે લાઈવ ચર્ચાની વાત હતી પરેશભાઈ, કે ભાઈ કૃષિ મંત્રી પણ બોલશે, અમે પણ સવાલ કરશું, નાખી જે લાઈવ ચર્ચા થશે ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતમાં, એ પ્રકારની જે વાત હતી એ આવનાર દિવસોમાં ફરી થવા જઈ રહી છે કે પછી અહીં પૂર્ણ વિરામ લાગે છે? ના, પૂર્ણ વિરામ નથી ધાર્મિકભાઈ। આની અંદર તમે જોવા જઈએ તો આજે જે અમારી વાત થઈ છે કૃષિ મંત્રી સાથે અમારે કોન્ફરન્સ હોલની અંદર જે કૃષિ ભવન છે ગાંધીનગર ખાતે, ત્યાં કૃષિ ભવનના કોન્ફરન્સ હોલની અંદર તમામ બાબતો થઈ છે। તમામના વિડીયો પણ અમે મીડિયાને મોકલેલા છે અને આવનારા દિવસમાં પણ આ તો અમારી લેખિત રજૂઆત છે, આવનારા દિવસમાં કદાચ આ રજૂઆત છે એ માગણી સંતોષાશે નહીં તો આગળના સમયમાં પણ અમે અમારી જે આ આંદોલન છે ચાલુ રાખીશું। આ ત્રણેય માંગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેવાનું છે, એટલે એમાં કોઈ શંકાનું કારણ નથી। જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ।